ચાલો થેન્ક યુ, વેલકમ તમારું બધાનું. પહેલા તો મને એક સોશિયલ મીડિયા વિશે વાત કરવાનો મોકો આપ્યો યોગેશ સર, એના માટે એક જોરદાર ક્લેપિંગ. એક તમારા માટે પણ એક ક્લેપિંગ થઈ જાય. હવે મારે એવી વાત કરવી છે કે સોશિયલ મીડિયા એટલે શું, કે જેથી આ ભાઈએ વાત કરી કે ભાઈ એ તમને એક્ટિવ કરે રાખે, આગળ તમે એમાંથી બહાર ન નીકળો, એ સોશિયલ મીડિયા. પણ 25 વર્ષ જૂની વાત કરીએ ને આપણે, તો સોશિયલ મીડિયા ત્યારે ઇન્ટરનેટ જરૂરી નથી કે સોશિયલ મીડિયામાં ઇન્ટરનેટ જોઈ. ત્યારે આપણે જે ગુજરાત સમાચાર છે, ચાપ આવતા, એ સોશિયલ મીડિયામાં જ આવે. પણ જ્યારથી આ 2000 ની સાલ શરૂ થઈ ત્યારથી જે આ મોબાઈલનો ઉપયોગ થયો, એમાં વધારે લોકો એમાં હેરાન થાય છે સોશિયલ મીડિયાથી. એને ફાયદા પણ છે. એટલે મારા માટે તો 95% સોશિયલ મીડિયા નકારાત્મક છે, કે ભાઈ નુકસાન વાળું છે, 5% જ ફાયદામાં છે. હવે આમાં મને કોઈ એવું કહેશો કે મારી ટકાવારી છે એમાં સહમત છે, ને કોઈ કઈ એમ લાગે કે ભાઈ કોઈ 50% છે, એવું કોઈ છે? કેટલા ટકા લાગે ભાઈ સોશિયલ મીડિયામાં ફાયદો અને નુકસાન તમારા માટે? 70% નુકસાન અને 25%. 70%. સર આપણે 50-50 એમ તમે શું સર્ચ કરો છો? હા. સર ભાઈ તું સેમ. મારા માટે હું કામે કહું છું એ તમને કહી દઉં કે 95% નુકસાન છે ને 5% જ ફાયદો છે. એમાં ફાયદાની વાત કરીએ તો પેલું તો હું અહીંયા જે બોલું છું એ યોગેશ સર, એ સોશિયલ મીડિયામાંથી જ આપણને આ પ્લેટફોર્મ આપણને મળ્યું છે. એના માટે એક જોરદાર તાળી આપે. સોશિયલ મીડિયા કે ભાઈ હું એના થકી આ તમારી સામે વાત કરી શકું છું. બીજું કે કોરોના કાળ હતો ત્યારે આપણા ભૂલકાઓ, છોકરાઓનો અભ્યાસ પણ ઊભો નહોતો. જ્યારે આ સોશિયલ મીડિયા હતું આપણી સામે, ત્યારે આપણે બોલી શકતા હતા કે ભાઈ એ લોકો શીખી શકતા હતા. નકર ચાલો આખું ભારત બંધ હતું તો એનો અભ્યાસ બંધ થઈ જાય તો એ છોકરાનું મગજ ડાઉન પડે. ભાઈ હોશિયારીમાંથી જે હોશિયારનો પાવર ઘટી જાય ભણવાનો, એને ભૂલવાની શક્તિ વધારે. આપણે જે ગમે કાર્ય કરતા હોય રોજે તો આપણને યાદ રહે, પણ જેમાં બંધ કરી દઈએ તો કેમ ભૂલી જાય એ રીતે. એટલે એમાં ઘણું બધું છે કે જો પેલા 5-10 હજારના લગ્ન કાર્ડ છપાવતા હતા આપણે, એ ઘરે ઘરે દેવા જતા, એક પોતાનો ધંધો મૂકીને કે ભાઈ સાંજે આવ્યા, ખાધું પીધું, ચાલો ભાઈ 400 કાર્ડ છે, આપણે છોકરીના લગ્ન છે, મેરેજ છે છોકરીના છોકરાના, તો આપણે ઘરે ઘરે એક તો સોસાયટી જોઈ ન હોય, 400 કાર્ડ આપણે એ પ્રસંગમાં બેઠવું પડે. એના માટે આ સોશિયલ મીડિયામાં એ ફાયદો થયો કે તમને હું એકવાર વોટ્સઅપમાં કંકોત્રી નાખી દો એટલે તમને એમ થાય કે નહીં હવે આવી ગઈ. એટલે એમાં ઘણો બચાવ થયો, પૈસાનો બચાવ થયો, એમ તમારા જે બિઝનેસ કરો છો એમાંથી ટાઈમ કાઢવાની જરૂર નથી. એવા ઘણા અનેક ફાયદા છે. પણ મારા માટે 95% નુકસાનકારક હું તમને એક જ ખાલી નાની એવી જ વાત કરીશ કે તમે જ્યારે સવારમાં ઉઠો છો ત્યારે પરિવારની કોઈ જાણકારી નથી લેતું. પેલા હજી આંખું બંધ હોય, ખુલે એટલે સીધો મોબાઈલ લઈ જાય. એટલે મોટામાં મોટું એ ટકાવારી એ જ ગણાય કે તમારો દિવસ સારો ઉગે છે. તમે જ્યાં સોશિયલ મીડિયામાં જોવો છો કે કોઈને ગુડ મોર્નિંગ મોકલ્યું, કોઈને વોટ્સઅપમાં કાંઈ પણ, એ મોટામાં મોટું. એટલે હું 95% કહું. બીજું કે તમે આખો દિવસમાં તમારા કામમાં બીજી નથી, 500 વાર લોક ખોલતા હશો ને 500 વાર બંધ કરતા હશો, છે ને? વોટ્સઅપ કેટલી વાર ખોલતા છે? અનેક વાર, છે કે નહીં? એવું કોઈ બી વસ્તુ જે સોશિયલ મીડિયામાં જરૂર જ નથી એ વસ્તુ ખોલતા છે. બીજું કે એને ડાઉન પાડવા કે ભાઈ સોશિયલ મીડિયાથી બચવા આપણે શું કરવું, તો પહેલા તો એક જ વિચાર કરે કે આખો દિન આપણે 3 કલાક મોબાઈલમાં બગાડી છે, મોબાઈલથી પાછળ આપણે 3 કલાક બગાડીએ છીએ, એટલે ટોટલ 3 કલાક. એવું જરૂરી નથી કે હું અત્યારે 3 કલાક તો હું નથી બેસતો, એ વાત નથી. પણ જેન્યુઅલ આખા દિવસની 24 કલાકમાંથી 3 થી 4 કલાક મોબાઈલમાં લોકો રહે છે. પણ તમે એ વિચાર્યું કે ભાઈ 4 કલાક આપણી જિંદગીની બગડી, એમાં ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન. બરોબર. એને માટે તમારે જ વિચાર કરવો પડશે કે ભાઈ આ વસ્તુથી આપણને નુકસાન છે તો એનાથી આગળ રહેતા. ભલે એવું નથી કહેતો કે ભાઈ 4 કલાક થાય છે ત્યાં 3.5 કલાક કરો,
ફોનનો યુઝ કરો. 3.5 કલાક થઈ ગઈ તો 3 કલાક ધીમે ધીમે બધું નીકળી જાય છે. એક સમય એવો મારોય પણ હતો, એક મેસેજની વાટ જોતો, આવે એટલે ખોલ નાખું, આવે એટલે ખોલ નાખું. અત્યારે 5000 મેસેજ મારા WhatsAppમાં પડ્યા રહે છે, લાઈવ મેસેજ. એવી કોઈ આપણી પાસે ટાઈમ નથી. જે ભાઈ વાત કરી કે GM, લાગણી જ નથી લોકોને. તમને ગુડ મોર્નિંગ GM લખે ને એટલે હું જ લખું છું ખુદ. મને ઈચ્છા જ નથી, પણ તું મને કારણ વારે આ ભાઈ મેસેજ કરે છે તો મારે તો કંઈક જવાબ દેવો કે નહીં, એની માટે ખાલી કનેક્ટ રહેવા માટે. જરૂર તો એ માણસ હોય જ નહીં, તો પણ આપણે GM આપી દઈએ એટલે 50% આપણે ડાઉનમાં જોઈએ એને મળવામાં, કારણ કે એની જરૂર નથી. પણ હવે એવો છે કે મિત્રતા છે, ભાઈબંધ છે, કે જે જરૂરી છે, કાંઈ ખબર જ છે કે અહીંયા જાવું એટલે કાંઈક એની પાસે 5 વસ્તુ શીખશું, 5 વસ્તુ જાણવા મળે. આ સોશિયલ મીડિયાને આપણે જાતે જ અનુભવ કરવો પડે. અને જ્યારથી જે આ ફોન આવ્યા છે ને ત્યારથી જ બધી તકલીફ છે. નકર આ દુનિયાનું એવું આપણે જન્મ ત્યાં ને જ્યારે 40 વર્ષ પહેલાની વાત કરી ત્યારે કોઈ આ વસ્તુ હતી જ નહીં. ત્યારે બધું નવા. અત્યારે આપણે બાને વાત કરવી ને કે આ વસ્તુ એવી છે, કેવી વસ્તુ છે, જોવો એમ હરખ થાય. અને બતાવવાનું આપણને એમ થાય કે આ જો આ વસ્તુ છે, આ મંદિર કેવું બને. નકર કોઈને ખબર નથી કે અમેરિકામાં શું થાય છે, એ તરત અહીંયા રિઝલ્ટ મળી જાય. એટલે સોશિયલ મીડિયા વિશે થોડુંક આપણે પણ દૂર રહેવું જરૂરી છે. જે પણ જરૂર છે, ખરાબ વિડીયો આવે છે તો આપણે જોઈ, હાલો આપણામાં આવ્યો, આપણે જોઈને આપણે ડિલીટ મારી દેવાય, બીજાને પાસ ન કરાય. કારણ કે એ વસ્તુમાં આપણે કોઈ વાર આવવાના છીએ, આપણીથી ભૂલ થાય. માણસ છે તકલીફમાં આવી જાય એવું જરૂરી નથી કે મારથી કઈ નથી. તમને કોઈક બીજો લઈ લે, તમારું પ્લેટફોર્મ સારું હોય ને એટલે તમારો કોઈક વિડીયો ઉતારીને મૂકી દે, કાંઈ પણ તમારી પાસે ગાયો બોલાવીને કે કાંઈ પણ. એટલે આ સોશિયલ મીડિયા ખરાબમાં ખરાબ છે. જેટલા આગાયો ને એટલો ફાયદો છે. થેન્ક યુ, તમે મને એટલો સાંભળ્યો એ બદલ આભાર. વેરી ગુડ, સરસ સરસ.